મેં 10 થી 12 છોકરાઓને ડ્રેસ સીવ્યા છે અને મને પૈસા પણ ત્યાંથી મળી રહે છે. આ ઘરમાં એમને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું ને એ માટે મેં શીખ્યું. ટ્રેનિંગ સેન્ટર અંતર્ગત આજે અમે લોકો તમારું સર્ટી વિતરણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. એ અમારી સીવણની તાલીમમાં આવતા હતા અને એમના જ મોડે સાંભળીએ કે એમને તાલીમ લીધા પછી એમને તાલીમ શા માટે લેવા આવ્યા હતા અને તાલીમ લીધા પછી એમને શું કામ કર્યું? હર્ષાબેન, તમે તાલીમ લીધા પછી બેન 10-15 બ્લાઉઝ સીવ્યા. બ્લાઉઝ અહીંયા મને સારું રીતે શીખવાડ્યું અને ડ્રેસ પણ સીવું હું. ડ્રેસ પણ સીવવા મારા ઘરમાં એમને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું ને એ માટે મેં શીખ્યું. અને મારું કામ બી હું મારું જાતે કરી શકું અને બીજા કોઈ બી આવે ને તો એમનું બી એમ તો સીવું તો મારા ઘરમાં મદદ થાય ને એટલા માટે શીખ્યું. બહુ સરસ. અને તમે તમારા બાળકોને પણ મદદરૂપ? અમારા બાળકોને કઈ જોતું હોય વસ્તુ ભણાવવામાં કોઈ મદદરૂપ થઈ શકું એના માટે. તો મને લાગે છે કે આજ આપણા વર્ગની સફળતા છે કે બહેનો શીખે, પોતે કમાય અને એમના બાળકોને સારું શિક્ષણ આપી શકે અને સાથે સાથે ઘરમાં આર્થિક રીતે મદદરૂપ પણ થઈ શકે. તમને ખૂબ શુભેચ્છા. તમે આગળ ખૂબ કામ કરશો. આગળ કામ કરવાનું. ઠાકોર સૃષ્ટિ અરવિંદી છે, 11મા ધોરણમાં ભણે છે અને જેમ આપણે સીવણના અને બ્યુટી પાર્લરના વર્ગો ચલાવીએ છીએ તો સૃષ્ટિ ગયા વર્ષે 10મા ધોરણમાં હતી. એને વેકેશનનો સદુપયોગ કર્યો અને આપણા ત્યાં સીવણની તાલીમ લીધી. તો તાલીમ લીધા પછી અત્યારે 11મામાં ભણે છે અને સાથે સાથે એણે આ સીવણનું કામ પણ શરૂ કર્યું છે. તો સૃષ્ટિ, તું કહીશ કે તે કેટલા છોકરીઓના ડ્રેસ સીવ્યા? મેં 10 થી 12 છોકરાઓને ડ્રેસ સીવ્યા છે અને મને પૈસા પણ ત્યાંથી મળી રહે છે. તો ખૂબ સારી વાત કહેવાય કે પોતે ભણતા ભણતા આ શીખી અને પાછા સાથેની એની બહેનપણીઓના ડ્રેસ પણ સીવ્યા અને આર્થિક ઉપાર્જન કરી અને ઘરને મદદરૂપ થાય છે. તને કેવું લાગ્યું આ શીખીને? સારું લાગ્યું. ભવિષ્યમાં શું કરીશ તું? જોબ કરવાની હોય. જ્યોત્સનાબેન છે અને એમણે અહીંયા શીખ્યા પછી પોતે જે સીવ્યું છે એ એમણે જ મોઢેથી આપણે સાંભળીએ. કોણ જ્યોત્સનાબેન? મેં ડ્રેસ સીવ્યા 2-3 મારા બેબલીના. અહીંયા આવીને જ સીવી, ઘેર મશીન નતું એટલે અહીંયા વહેલા આવતા અને બેન શીખવાડતા એમ શીખ્યા. અને અમે દૂરથી આવીએ શીખવું તો અમે જઈએ કે ના એટલે નજીક અહીંયા શીખવાડે એટલે અહીંયા આવીને 2 મહિના શીખ્યા અને કમનથી શીખવા મળી. હવે આગળ શું કરશો તમે શીખીને? હવે આગળ મશીન ઘેર લાવી અને બીજા લોકોને શીખશું એટલે અમારા ઘર પરિવારનું અમે થોડું ઘણું સંભાળી શકીએ, પૈસા કમાઈ શકો. કરી શકીએ. મજા આવી? સંતોષ થયો? હા, સંતોષ થયો.